ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આ યુટ્યુબ ચેનલમાં હું મારા એક પેશન્ટ છે કંચનબેન પટેલ, જેમને પિત્તાશયમાં પથરી અને મસો હતો. સાથે એમને ખૂબ જ વોમિટિંગની તકલીફ હતી. બિલકુલ વોમિટિંગ બંધ જ નહોતી થતી. જ્યારે મારી પાસે આવ્યા અને હોમિયોપેથી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી તો વોમિટિંગની તકલીફ તો એમની એક જ મહિનામાં બંધ થઈ ગઈ. પણ પછી આપણે એમની પિત્તાશયની પથરી અને મસા એના ઉપર થોડું જે વર્ક કરવાનું હતું, તો હોમિયોપેથીથી હું તમને આજે એમના સોનોગ્રાફીના રિપોર્ટ્સ વડે બતાવીશ કે એમને આટલા ટાઈમ ટ્રીટમેન્ટ લીધા પછી શું શું ફેરફાર થયા છે, અને સાથે થોડું એમના મોઢેથી પણ સાંભળીએ કે હોમિયોપેથીથી એમને કેટલી રાહત છે અને કઈ કઈ તકલીફોમાં હોમિયોપેથીએ એમને કેટલું સારું રિઝલ્ટ આપ્યું છે. કંચનબેન પટેલ. વાંધો નહીં, તમે જે એક્સપિરિયન્સ કર્યો એ બોલી શકો. શું તકલીફ હતી પિત્તાશયમાં? મને પિત્તાશયમાં તકલીફ હતી, પથરીની મચ્છો હતો. હા, ઉલટીઓને હું જે મેઇન તકલીફ હતી તમારી? ઉલટી હતી, એ દવા લેતી તો ફેર ન પડતો. અહીંયા પછી મને ઉલટી બંધ થઈ ગઈ અને હવે મને સારું આવે છે, રિપોર્ટ સારો આવે છે. બહુ કોઈ તકલીફ નથી મને. આ દવાથી મને સારું છે. પથરીમાં કેટલો ફાયદો છે મને. પથરીમાં મચ્છો હતો એમાંય ફાયદો છે મને. હવે મને કોઈ જાતની તકલીફ છે નહીં. ઓકે ઓકે, તો હું તમને આ એમનો પહેલો રિપોર્ટ છે 23ની સાલમાં 2023માં કરાવેલો છે. એમાં 4.5 મિલીમીટરની મસો અને પથરીની સોનોગ્રાફીમાં રિપોર્ટ બતાવે છે. અને એ પછી 16/5 એટલે 24માં 5મા મહિનામાં રિપોર્ટ્સ કરાવ્યો, જેની અંદર પિત્તાશયમાં જે મસો હતો એ 2x2 મિલીમીટરની સાઇઝ થઈ ગઈ, જે પહેલાં 4.5 મિલીમીટર હતો. એટલે અડધી સાઇઝ થઈ ગઈ અને ધીરે ધીરે પથરી કિડની તરફ મૂવ થઈ અને કિડની વડે બહાર નીકળવાની ચાલુ થઈ ગઈ. 16/5માં એમને 4 મિલીમીટર સાઇઝની પથરી ડાબી કિડનીમાં હતી આ રિપોર્ટ્સમાં. એના પછી આપણી દવા ચાલુ જ હતી તો એ પથરી કિડનીમાંથી પણ નીકળી ગઈ છે. અને આ સૌથી છેલ્લો અને લેટેસ્ટ રિપોર્ટ છે 5/6નો 2024, 6ઠ્ઠા મહિનાનો જ છે, હજુ ગયા મહિનાનો છે. એમાં બતાવે છે કે કિડનીમાં હવે એક પણ પથરી નથી અને ખાલી પોલિપ છે. એ પિત્તાશયમાં પોલિપ છે એ પણ હવે પહેલાં કરતાં સોફ્ટ થઈ રહ્યું છે. અને પેશન્ટને સિમ્પટમેટિક ખૂબ જ આરામ છે. અને પેશન્ટની દવા હજુ પથરી દૂર કરવાની કે પિત્તાશયમાંથી સફાઈ કરવાની, પિત્તને દૂર કરવાની બધી દવાઓ ચાલુ છે. બસ ફ્રેન્ડ્સ, આ વિડીયો દ્વારા મારે ખાલી એટલી જ માહિતી પહોંચાડવી હતી કે હોમિયોપેથી પિત્તાશયની પથરી કે પછી રીનલ સ્ટોન, કિડનીની પથરીઓમાં પણ ખૂબ સારો ફાયદો આપી શકે છે. ધન્યવાદ.